શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આજના આ સાત્વિક પ્રસંગે અહીં એક યજ્ઞનું આયોજન થયું. યજ્ઞમાં વૈદિક અથવા તો પૌરાણિક રીતે યજ્ઞવિધિ કરાવતા સૌ દેવોને મારા પ્રણામ. યજમાન પરિવારોને ખૂબ ખૂબ સાધુવાદ. અને ખાસ તો નાગરિકના પરિવાર આ કાર્ય માટે છેક લંડનથી આખો પરિવાર અહીંયા આવી અને આટલું મોટું સમર્પણ કરી રહ્યા છે. એ માટે એ પરિવારને જેટલા સાધુવાદ આપું એટલા ઓછા. સદભાવના વૃદ્ધાશ્રમ આ સંસ્થાના કેન્દ્ર બિંદુ કર્મસ્નેહી વિજયભાઈ લોઢભાઈ, એમના ટ્રસ્ટના સૌ વડીલો અને આપ સૌ બધાનો ઉત્સાહવર્ધન કરવા માટે આવેલા આપણા રાજકોટના સાંસદ આદરણીય રૂપાલા સાહેબ, એમની સાથે આવેલા સૌ વડીલો અને બાપાનો આખો પરિવાર. 2 વર્ષ પહેલાં અહીં ભૂમિપૂજન થયેલું. એ વખતે ઘણી રાશિ ઘોષિત થઈ અને પછી રાજકોટમાં મને આ સંસ્થા માટે એક કથા કરવાનો, કથા દ્વારા સેવા કરવાનો અવસર મળ્યો અને બીજી કથા મુંબઈમાં થઈ. ત્યારે આ બાપા અને એમના પરિવારનો પરિચય થયો. કથા ચાલતી હતી. એક દિવસ બાપાને મેં કથામાં જોયા નહીં, એટલે મેં પૂછ્યું, બાપા ક્યાં છે? એની ચાલુ કથામાં કંઈક તબિયત બગડી, હોસ્પિટલાઇઝ કર્યા. મને થોડીક ચિંતા થઈ. એટલે એ રહે તો વધારે દાન આપે એટલા માટે નહીં, પણ એ કંઈક વિદાય ન લઈ લે તો આપણને ન ગમે. મેં ખબર પૂછ્યા અને આજે બાપા સ્વસ્થ થઈને છે લંડનથી અને સાહેબ 108 કરોડ રૂપિયાનું સમર્પણ એમને ત્યાં જાહેર કરેલું અને આજે બેબી ગયા 2,251 કરોડ આ સંસ્થાને અર્પણ કરવાનું. રઘુકુળ રીતિની ચોપાઈ ગાઈને જેવી છે એના કોઈ રઘુવંશી એનો વચન ફરે. મારે આપને એટલું જ કહેવું છે કે દાન ધનની 3 ગતિ છે. એક તો દાન, બીજો ભોગ અને ત્રીજો નાશ. શાસ્ત્રોમાં ધનની 3 ગતિ બતાવી. એમાં પહેલા નંબરનું ધન જે દાનમાં વપરાય. પરંતુ ભગવદ્ ગીતામાં દાનના 3 સ્વભાવ બતાવ્યા. ઘણા દાનો રજોગુણી હોય છે, ઘણા દાનો તમોગુણી હોય છે, કોઈ દાન સત્વગુણી હોય છે. હું પ્રમાણપત્ર નથી આપતો, પણ મારી તલગાજરની આંખ જે રીતે પારખી શક્તિ હશે એ આંખો દ્વારા હું કહીશ કે આ નાગરિકતા પરિવારનું દાન રજોગુણી દાન નથી, તમોગુણી દાન નથી, એ સત્વગુણી દાન. એટલે આ દાન આટલી મોટી રકમ આવી રીતે આપતી. એની સામે આપણે ત્યાં રમૂજમાં એમ કહેવાય છે કે એક ભાઈને કીધું કે તારે તરતા શીખવું છે, હા તો આ પાણીમાં પડ. પેલો કહે નહીં, એમને હું ન પડું, પહેલાં તરતા શીખવું પછી પાણીમાં જાઉં. એ પહેલાં પાણીમાં પડ્યા વગર તરતા જ ના આવડે. આ વિજયભાઈનું કામ એવું છે કે એ માણસ સાહસ કરતા થાકતો પછી જે થાય તે જે થવું તે થાય, પણ આમના સદભાવનો કોઈ વિકલ્પ નથી. અત્યારે સંસ્થાઓ પર 27 કરોડનું કરજો છે, પણ એ કાંઈ જોતા જ નથી. અને મને ખબર નહીં, તલગાજડા આવીને કહે કે બાપુ સાહસ કરો. મેં કીધું ભૂમકો મારો. તમારા યજ્ઞનો આ ગુણાતીત અગ્નશિરા એનો પ્રકાશ એવો છે કે દાતાઓ 108 કરોડ જ્યારે મુંબઈમાં જાહેર થયા, મને પોતાને આશ્ચર્ય થયું કે આટલી રકમ એક માણસ વગર શરતે, વગર કોઈ કન્ડિશન અર્પણ કરે અને અહીંયા પાછી 251 કરોડની જાહેરાત કરી. આ બહુ મોટી જાહેરાત. તો
હું એમને ખાતરી આપું છું કે હું બધી સંસ્થાઓની સાથે મારી વ્યાસપીઠ એક પ્રમાણિત ડિસ્ટન્સ રાખીને રહે છે, પણ આ સંસ્થાની સાથે હું થોડોક વધારે નજીક આવ્યો. આમ તો મારું ડિસ્ટન્સ જ હોય, કોઈની સાથે જોડાવું નહીં. અમારા શંકરાચાર્ય ભગવાને એમ કહ્યું છે, એકાંતે સુખમાસ્યતા, સાધુએ પોતાનું એકાંત અને અસંગતા સાચવી રાખવી જોઈએ. પરંતુ એક સાધુ તરીકે ખુલ્લું કહ્યું કે આ સંસ્થાનું જે પરિણામ જોયું, એનું જે પરિણામ દેખાઈ રહ્યું એને લઈને થોડો એમની નજીક આવવાનું મને ગમે. છતાંય ડિસ્ટન્સ તો ખરું, પણ છતાંય થોડોક નિકટ છું, અને એ નિકટતાને કારણે કરોડો રૂપિયા દાતાઓ આપશે, પણ હજી એક હું ત્રીજી કથા આપીશ. હવે રાજકોટમાં તો કથા થઈ ગઈ, આવતી કથા મેં આપી છે. આવતી કથા મેં રાજકોટને કુલસાબને આપી દીધી, લંડનમાં કથા કરો. આ દાતા પરિવારનો વિચાર છે કે લંડનમાં એક કથા આપે આ સંસ્થા માટે, વૃદ્ધોની સેવા અને વૃક્ષોની સેવા માટે આપી. મારી અને આપની બધાની અનુકૂળતા હશે એવો સમય આપણે એકાદ વર્ષ પછી કે જ્યારે ગોઠવાય ત્યારે આપણે જરૂર આ સંસ્થામાં એક ત્રીજી આહુતિ આપવા માટે મારી રાજપીઠ આવશે. આવું નિર્ણય સમાજમાં જ્યારે એવી ચર્ચાઓ થાય છે કે વૃદ્ધાશ્રમ બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ, એના અનેક શીર વાતો સંભળાતી હોય છે, પણ આ બિલ્ડિંગને જોઈ અને કેમ બને આવા કાર્યો કાં તો વિશ્વકર્મા કરી શકે, કાં તો કોઈ વિશ્વધર્મા કરી શકે. કાં તો આ લોકોમાં વિશ્વકર્મા પણ કર્યું છે અને કાં તો સમતાનો વિશ્વધર્મ કર્યું. એટલે આવા કાર્યો આટલા તત્કાલ પરિણામ લઈને આપણી સામે આવે છે. હું બહુ રાજીપો વ્યક્ત કરું છું, અને આટલા ટૂંકા ગાળામાં આ વૃદ્ધાશ્રમમાં કહેવો કે કેમ, પણ આ વૃદ્ધોની પંચતારક હોટલ પણ ન હોય સાહેબ. જેમને આમાં સેવા આપી છે, જેમને આ યજ્ઞમાં આહુતિ આપી છે, બધા સાધુવાદને પાત્ર છે. અને હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. નાગરિકતા પરિવારને ખૂબ વધારે ને વધારે આવો સદભાવના વિચારો એમને આપે અને એ કરી રહ્યા છે, એમના માટે ખૂબ ધન્યવાદ. વિજયભાઈ, સાહસ કરતા રહો, સહાય આવતી રહેશે. જ્યાં સાહસ હશે ત્યાં સહાય. અમિતુલભાઈ તો ગણતરી વાળો માણસ કરો એટલે એમ કે ભાઈ આવું ન કરાય, એટલા કરોડનો કરજો છે એમાં. પણ હવે ઘણા કરજા કરીને હાથ ઊંચા કરી નાખેલું. તમે તો કરજો કરીને હાથ જોડવાનું શીખ્યા, ઊંચા કરવાનું નથી શીખ્યા. હનુમાનજી તમારા મનોરથોને આપણી મર્યાદાના, આપણી ક્ષમતા પ્રમાણે પૂર્ણ કરે. જે સંકલ્પની પાછળ વિકલ્પ નથી હોતો, જે સંકલ્પની પાછળ કોઈ શરત નથી હોતી, અને જે સંકલ્પની પાસે કોઈ સ્વાર્થ નથી હોતો, એ સંકલ્પો શિવે પૂરા કરવા પડે. એમાં બંધાયેલો છે. આ કાર્ય સતત થાય, અને આખું દ્રશ્ય જોઈને ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. મેં કથા કરી ત્યારે સ્વામી પરમાત્માનંદજીના પણ આશીર્વાદ હતા, એમના પણ આશીર્વાદી રૂપ હતા, એમના શુભકામના આપણા સાથે હોય. પણ બાપા તબિયત સાચવજો, એટલે હું આવ્યો લંડન. વિશેષ કંઈ નહીં કહેતા, પાછું મારે અહીંથી નીકળવાનું છે, એટલા માટે ખૂબ જ રાજીપો વ્યક્ત કરીને આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. પૂજ્ય બાપુને પરત જવાનું હોય સૌને વિનંતી, રસ્તામાં આપણે બધા અહીંયા સ્વયંસેવક મિત્રો સહકાર આપે, વ્યવસ્થામાં સહકાર આપે, સૌ કાર્યકર્તા મિત્રો.